મારા વાડી રૂપાલ માવડી દયાળી દેવલ માત્ર જગથી જુદેરી છે ની વાત રે દયાળી દેવલ માત્ર જગથી જુદેરી છે ની વાત રે જાગી જોરાળી મગઢ જુનાડે ગિરનાર લાગે ગાતો ગીત જાગી જોરાળી મગઢ જુનાડે ગિરનાર ગાતો લાગે ગીત કરનાલ કરનલ નામ રટે છે નામ રટે છે રુદામાં રમે હોન બાઈ રે દયાળી દેવલ માત્ર જગથી જુદેરી છે ની વાત રે હો દયાળી દેવલ માત્ર જગથી જુદેરી છે ની વાત રે ઓછી ને વલખા જા જા બિચારો ફરે છે બાળ વહી ઓછી ને વલખા જા જા બિચારો ફરે છે બાળ પણ આશરો જેને આઈ દેવલનો આશરો એનો થવાનો દેવા કો વાળ રે મારી રૂપલ માં ધારે
માતાની જ્યારે હાજરી છે, બાપ તમે ભાગશાળી છો. જે માં ભગવતીના દર્શન કરવા જાય ભાગમાં હોય તો દર્શન થાય. આજે ખોડા પરિવાર અને મિતલી ગામ એવું ભાગશાળી છે કે માં પધારે, આઈમાં આવ્યા એ તો સારી વાત, આપણા ભાગ છે. પણ આવીને એક જગ્યાએ આપણે જાતા હોય તો એક જગ્યાએ આવીને માં પધરામણી કરતા હોય છે. આપ ઉપર કેવડી આ ગામની કૃપા, ગામ ઉપર કેવડા માના આશીર્વાદ કે પૂરા ગામમાં આઈમાના આગમનથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ થઈ ત્યારે તમારી આ ધરા પાવન ગામ મટીને ધામ બની ગયું છે મારા બાપ. આજ આનંદની વાત ઈ છે, દુનિયામાં કોઈ પણ ખૂણે તમે વ્યા જાઓ, માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબાની આગળ હાલ્યા. માં છે એ શબ્દ નથી, માં છે એ મંત્ર છે. માં શબ્દ નથી, માં મંત્ર છે. અને હું ગર્વ અનુભવું છું, હું ભરવાડનો દીકરો છું. આપણા 13 તાહલિયા નેહડામાં હજી આ શબ્દનો બહુ ઘરે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે આપણી જનતાને હજી માં કહીએ છીએ. આ શબ્દ સાંભળતા જ મને તમને માં બોલો એટલે મોઢું ખુલી જાય. માં શબ્દ જે આવે છે ત્યારે આપણને આપણું બાળપણ યાદ આવે, આપણું પોતીકું લાગે, આપણને આપણી માટી યાદ આવે, આપણું નેહડું યાદ આવે. અત્યારે તો એકચ્યુઅલી બધા આગળ થોડા સુધરી ગયા એટલે માંથી પછી મમ્મી આવ્યા છે, મમ્મીથી પછી મોમે આવ્યા છે. મને બીક છે બોમ્બ ન કહે તો હાલ. પણ માં શું છે? તમને આઈમાના આશીર્વાદ આપણે લેવા એ પહેલા હું કેવલ ને કેવલ માં વિશેનો થોડો પરિચય ઈ આપી દઉં. માં છે એ શબ્દ નથી, માં છે એ મંત્ર છે. અને ઈ મંત્ર હજારો વખત હું તમે જાગી અને નિંદ્રાના આધીન થાય ત્યાં સુધી આપણે એનો જાપ કરીએ છીએ. આપણને ખબર નથી, આપણને ખબર નથી કે આપણે માના મંત્રનો જાપ સતત ચાલુ છે. તો અત્યારે કોઈનો ફોન આવે, તમને પૂછે ક્યાં છો, એટલે તમે શું કહેશો? મિતલી માં. કઈ જગ્યાએ? પ્રતિષ્ઠા માં. કઈ જગ્યાએ? ધર્મસભા માં. કલાકાર શું બોલે? તો કે સ્ટેજ માં બોલે છે. માયક માં. આઈમાનું સ્થાન તો કે સ્ટેજ માં. વિડીયો વાળા તો કે સ્ટેજ માં. બધા ભાઈઓ તો કે નીચે ગાજલા માં. હવે જાગો ત્યાંથી હુવો ત્યાં સુધી માં 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 કેટલી વાર આવતું છે તમને મને ખબર નથી. પણ આ મંત્રનો જાપ વગર ખબરે ચાલુ રહે છે ને, એટલે બ્રેક વગરની ગાડીઓ લઈને ઘરે આવીએ છીએ. આ માં જગદંબાઓની કૃપા લાવે છે મારા બાપ. આ શક્તિની કૃપા લાવે. આ કોઈ નાની સૂની વાત નથી. અત્યારનું વિજ્ઞાન બહુ સરસ આગળ વધી ગયું છે ને સલામ કરું છું. આશીર્વાદ દર્શાવ. રાજુભાઈ, તમારી આખી ટીમની મહેનતને ધન્યવાદ છે. કીધું ને મંડળી, આ રાજુભાઈ ઉંમર બહુ નાની છે પણ એની જે આખી મંડળી છે ને એ ક્યાંક ને ક્યાંક ઠાકરની નજીક છે, ક્યાંક માતાજીના ભુવાની નજીક છે અને ક્યાંક આઈમાના ચરણમાં આ મંડળીઓમાં બેહે છે ને. એટલે આવું નાની ઉંમરમાં કાર્ય કરવાનો સંપૂર્ણ વિચાર આવે. એટલે રાજુભાઈ આપને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આઈમાનો આદેશ છે, ઉભા થશો અને આપ સ્વીકારશો. પછી મંચસ્થ દરેક મહેમાનશ્રીઓના સન્માન અહીંયાથી જે બાકી છે એમના લેવાના છે.
ગામના નેહળે જોને ટાણું ટકોરા મારે જગરાઈ મેલડીનો અવસર આદર્યો થોડા પરિવારે દે આવે ને આવકાર આજ હરખનો નથી પાર દે આવે ને આવકાર આજ હરખનો નથી પાર શેલરિયા રોપો મોડવા આયો મેલડીનો તહેવાર માન આપી અને દુનિયાના જ્યાં જ્યાં ખૂણામાં અમે જઈએ છીએ, હમણાં તો 17 કિલોમીટર લખ્યા સરકારે, પણ કાપી છે અમે જ તે કલાકારો ને આઈમા ને સંતો ને 1008 ને 108 ને બધું ટૂંકમાં કિલોમીટર લખ્યા સરકારે, કાપી અમે. પણ બધી જગ્યાએ મિતલીની જે શ્વાસ છે એ સામાન્ય નાની બાબતમાં ભૂલ પડી હોય જીવનમાં કંઈક નાની મોટી તો વગર કંકોત્રીએ ખબર પડી